ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની ચાલી રહેલી બેઠકનો આજે અંતિમ દિવસ છે। આજની બેઠકમાં લોકસભાની 4 બેઠકો રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા થાય તેવી સંભાવના છે। આજે બપોરે 1 વાગ્યા સુધી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળશે અને બેઠક બાદ પ્રદેશ હાઈકમાન્ડ સંભવિત ઉમેદવારોના નામની યાદી લઈને દિલ્હી જશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે। એટલે કે આજે સૌરાષ્ટ્રની કુલ 4 મહત્વની ગણાતી બેઠકો પર ચર્ચા થાય તેવી શક્યતા છે અને ચર્ચા થયેલા નામોનું લિસ્ટ લઈને આજે હાઈકમાન્ડને સોંપવામાં આવે તેવી પણ ક્યાંક સંભાવના આજે દેખાઈ રહી છે। આજે ચૂંટણી સમિતિની બેઠક પણ મળવા જઈ રહી છે। આજે પ્રદેશ હાઈકમાન્ડ ઉમેદવારોની યાદી લઈને દિલ્હી જશે। બપોરે 1 વાગ્યા સુધી ચાલનારી આ બેઠકની અંદર 4 મહત્વની બેઠકો પર ચર્ચા થાય તેવી શક્યતા છે। આ 4 બેઠકોના નામ પણ આપણે જણાવી દઈએ। રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ બેઠકની ચર્ચા આજે થાય તેવી શક્યતા। આજે ચૂંટણી કાર્યાલયની બેઠક પણ છે। આજે પ્રદેશ હાઈકમાન્ડ ઉમેદવારની યાદી લઈને દિલ્હી હાઈકમાન્ડને સોંપે તેવી શક્યતા છે। ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક મળવા જઈ રહી છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર। મેહુલ, જે 4 બેઠકોની ચર્ચા થઈ રહી છે તે 4 બેઠક પર કયા મહત્વના મુદ્દાઓ પર વિચાર કરવાનો ભાજપે રહેશે? બિલકુલ જી, 4 બેઠકો ખૂબ જ મહત્વની છે। સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે। રાજકોટ જે છે, પોરબંદર, જૂનાગઢ અને કચ્છની જે બેઠકો છે તેમાં જે પણ નિરીક્ષકો ગયા છે અને ત્યાં જે નામોની ચર્ચા કરવામાં આવી છે તેમની સાથે છે તે ચર્ચા કરવામાં આવશે। સાથે જ ત્યાંના જે જિલ્લાના પ્રમુખો હશે, ત્યાંના હોદ્દેદારો હશે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। મુખ્યત્વે ત્યાંની જે રાજકીય પરિસ્થિતિ કયા પ્રકારની છે, ત્યાંનો જે 2017ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં જે મતદાતાઓનો જે મત અને જે કહી શકાય કે વોટર ટર્નઆઉટ કયા પ્રકારનો હતો તે તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે પણ લોકોના નામ આવ્યા છે, સંભવિત ઉમેદવારોના નામ, તેમની ત્યાં પ્રતિષ્ઠા કયા પ્રકારની છે, તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એક પેનલ તૈયાર થશે। આજે અંતિમ 4 બેઠકો છે। 26 બેઠકોની જે પૂર્ણ થયા બાદ ગમે ત્યારે જે છે નેતૃત્વ દિલ્હી જશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને જે નામોની પેનલની છે તે યાદી સોંપશે। જી બિલકુલ, આભાર મેહુલ, તમામ વિગત લઈને મારી સાથે જોડાવા બદલ।